રાજકોટની આજી નદીમાં જળકુંભી એટલે કે ગાંડી વેલથી સ્થાનિક લોકો પરેશાન થયા છે। ત્યારે ગાંડી વેલને કારણે મચ્છરોનો અસહ્ય ઉપદ્રવ થયો છે અને સાંજે 5 થી 6 વાગે લોકો બોલે તો પણ મોઢામાં મચ્છર ઘૂસે તેવી કપરી પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા માત્ર 1 થી 2 મશીનથી જ વેલ કાઢવાની નાટકરૂપી કામગીરી કરવામાં આવી રહી છે અને સ્થાનિક લોકો જળકુંભીના કારણે પરેશાન થઈ રહ્યા છે અને ચોમાસું પૂરું થાય એટલે દર વર્ષે જળકુંભી કાઢવાની કામગીરી મનપા શરૂ કરે છે। ત્યારે બેડી રેલનગર વિસ્તારમાં લોકો ઉપરાંત બેડી ગામના ખેડૂતો પણ પરેશાન થયા છે અને આસપાસના આવેલી ફેક્ટરીના લોકો પણ મચ્છરોના ઉપદ્રવથી પરેશાન થયા છે અને 3 થી 4 કિલોમીટર સુધી જળકુંભી પથરાયેલી છે। ત્યારે માર્કેટ યાર્ડ આસપાસ મચ્છરોના ઉપદ્રવનો મામલે કોર્પોરેશનમાં મેલેરિયા વિભાગના સુપરવાઇઝર મેહુલ ગઢવીએ નિવેદન આપતા કહ્યું છે કે હાલમાં ગાંડી વેલને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે તેમજ જેટલી વેલ દૂર કરવામાં આવી રહી છે તેટલી જ વેલનો ગ્રોથ ઓછો થતો જાય છે। ત્યારે દરરોજ 20 થી 25 ટન વેલ દૂર કરવામાં આવે છે ને હાલ ગાંડી વેલ માટે 2 મશીનો કાર્યરત છે। રાજકોટ શહેર બેડી માર્કેટ યાર્ડ નજીક આવેલી જે હાજી 2 નદી છે કે જેની અંદર જે રીતના કહી શકાય પાછળના જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે 5 કિલોમીટર જેટલા જે વિસ્તારમાં છે તે જળકુંભી પથરાયેલી છે। આનાથી નજીકના વિસ્તારોના લોકો છે તે ત્રસ્ત થઈ ચુક્યા છે ને જે રીતના અત્યારે આ જળકુંભીને છે તે અહીંયાથી કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ જે જળકુંભી આવેલી છે તેનાથી જે નજીકના વિસ્તારમાં એટલે મચ્છરનો ત્રાસ જોવા મળતો હોય છે કે બોલવું પણ મુશ્કેલ છે તે થઈ જતું હોય છે। ત્યારે જે આ જળકુંભી આવેલી છે તેનાથી મચ્છરનો ઉપદ્રવ છે તે વધતો હોય છે ને સ્થાનિક લોકો છે તે આનાથી ત્રસ્ત થયા છે, પરંતુ ઘણા ટાઈમ બાદ એટલે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે આની કામગીરી છે તે ચાલુ કરવામાં આવી છે। ત્યારે જે નજીકમાં જે અહીંયા ખેતરો આવેલા છે તે ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું। શું નામ આપનું? નરોત્તમભાઈ ધનજીભાઈ અજાણી। આજે કહીએ કે જે આ જળકુંભી આવેલી છે આનાથી કેટલો ત્રાસ તમને? આનો ત્રાસ તો જીવનમાં આપણે જીવી ન શકાય ને એવી પરિસ્થિતિ અમારા માટે છે। જે રીતના કહીએ કે આનાથી મચ્છરોનો ત્રાસ કેવો આ નજીક? મચ્છર એટલે તમે જો બોલાતું નથી, ખવાતું નથી। તમે રાત હોય કે પછી હાઈએ 5 વાગ્યા ને એટલે સવારના 8 વાગ્યા લગી અમારી પરિસ્થિતિ એવી થાય કે હું કરીને ખાવું પીવું ને એ નથી, માલ નથી ખાઈ શકતો, માણા નથી ખાઈ શકતા। અને તમારે એક પણ જેટલી આવે એટલે 4 દવાખાના ગામમાં હે, એ 4 ડોક્ટર માં તમે અત્યારે તપાસ કરતા જઈજો। હજી હાલમાં 4 છોકરા લાઈન 2 5 પેશન્ટ બેઠા હોય, એટલી તો પરિસ્થિતિ ગંભીર એક માણસ હાલતા માંદો થઈ જાય બિચારો। તંત્રએ કેવી કામગીરી કરવી જોઈએ? તંત્રએ તો કામગીરી એવી કરી ઉભા મોવારામાં ફાંકા પડ્યા છે। હા 3 વર્ષથી આમું મશીન હાલે છે ને ભાઈ, એ આમાં મને કર્મચારી નો ભાગ હોય એવું લાગે છે। હમણાં 2 વાગે એટલે વ્યૂ જાહે પણ એમને આ તો હું કર્યું આને આમે કાયમી માટે એને એક દી લેવા હાઈ દિયા એટલે એને ખબર પડે શું કહેવાય છે, બરોબર ને? જે રીતના બીજા પણ સ્થાનિકો અહીંયા છે, આના જે આ જળકુંભી છે તેનો ત્રાસ કેવો જોવા મળે? ત્રાસ તો છે જો અત્યારે હે ને બહુ જ છે। જો ઘરમાં અમે 1 કલાક સુધી અગરબત્તી બાળી તી પછી રહી હગી છી, ખાઈ હગી છી, પી હગી છી, નકર રહેવાતું નથી। જો કોઈ મહેમાનમય આવે તોય અમારે કોઈ રોકાતા નથી ઘરમાં, બધા 1 કલાક ચા પીને પાણી મહેમાન બધા વહી જાય છે ઘરે, સમજ્યા? હવની કોઈ પણ રાત રોકાતું નથી અત્યારે, સમજ્યા? મહિલાઓ પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું। જે જળકુંભી છે આનાથી મચ્છરોનો ત્રાસ કેવો છે આ વિસ્તારમાં? અહીંયા મચ્છર બહુ જ છે અને કઈડે એટલે લોહી નીકળી જાય એટલા મચ્છર આવે છે, ઘરે એટલા મચ્છર હોય છે, રસોડામાં બધે એટલા મચ્છર હોય છે। અહીંયા કેટલા વર્ષોથી આ બધું કરે છે પણ મચ્છર તોય જાતા નથી, એટલા ને એટલા રહે છે। આ જળકુંભીને લઈને તમે તંત્રમાં કેટલી વખત રજૂઆત કરી છે ને તંત્રની કામગીરી કેવી છે? કામ તો કરી જ છે, સરપંચ બધા એટલી મદદ કરી છે છતાંય આવે છે। તો જે રીતના આપ જોઈ રહ્યા છો, જે નજીકના વિસ્તારના લોકો છે તે આ જળકુંભીથી ત્રસ્ત થઈ ચુક્યા છે ને હવે જ્યારે મહાનગરપાલિકા જે તંત્ર દ્વારા છે તે આ જે જળકુંભીને છે તે અહીંયાથી કાઢવાની જે રીતના કામગીરી છે તે હવે ચાલુ કરવામાં આવી છે। એ પણ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે મશીન છે તેનાથી અત્યારે આ જળકુંભી છે તે કાઢવામાં આવી રહી છે, પરંતુ જે કહીએ કે જે કાયમી નિકાલ છે તે આનો ક્યારે કરવામાં આવશે તે પણ એક મહત્વનો સવાલ ઉભો થઈ રહ્યો છે કે જે નજીકના વિસ્તારના લોકો છે તે આ જળકુંભીથી જે ઉપદ્રવ થતા મચ્છરોના ત્રાસથી ક્યારે છુટકારો મળશે? અમારી માંગ એવી છે સાહેબ કે આ 5-6 કિલોમીટર એરિયામાં ગાંડી વેલ છે, અત્યારે એ વેલ નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે સ્થાનિક લોકોને। આજે આ એરિયો છે 5-6 કિલોમીટરનો વેલનાથ છે, બેડી છે, માર્કેટિંગ યાર્ડ છે અને યાર્ડની બાજુનો એરિયો છે જે અત્યારે આપણે સ્થાનિક વેલ કાઢે છે એ જગ્યાએ ઊભા છીએ। આ બહુ ભયંકર પરિસ્થિતિ છે। 6 વાગ્યા પછીનો સમયગાળો મચ્છર માટેનો એટલો વધીને છે કે લોકો બોલી નથી શકતા,
જમી નથી શકતા, જ્યાં આંકણે બહુ ભયંકર પરિસ્થિતિ છે. અત્યારે એક મશીન ચાલી રહ્યું છે, એક મશીનથી કોઈ મચ્છર નીકળવાની શક્યતા નથી. અમારી સ્થાનિકની માંગ એ છે કે 8 થી 10 મશીનો મૂકે, સારા એવા અધિકારી મૂકે અને પર ડે આના રિપોર્ટ લે, એક્શન લે તો વેલ નીકળવાની શક્યતા પૂરેપૂરી છે સાહેબ. બાકી તો આમાં કોઈ વેલ નીકળવાની શક્યતા નથી. આ એક ગાડી પર ડે વેલ બહાર કાઢે છે તો સામે બીજી એટલી વધી જાય છે. એટલે આવી પરિસ્થિતિમાં અમે લોકો ગુજારી રહી રહ્યા છીએ સાહેબ. અત્યારે હાલ જે આ 2 મશીન દ્વારા કામગીરી ચાલુ છે અને રોડની અમારે 20 થી 25 ટન અમારે વેલની નીકળવાની કામગીરી ચાલુ છે. અને આપણે આપ જોઈ રહ્યા છો કે માર્કેટ યાર્ડની દિવાલ પાછળથી તે આપણે પહેલે નિહાળી રહ્યા છો ત્યાં સુધી આપણે વેલ ચાલુ છે અને બને ને ત્યાં સુધી અમારે જેટલું ઝડપથી વેલ નીકળે એનો અમારો પૂરેપૂરો પ્રયાસ છે, બરાબર. અને 20 થી 25 ટન અમે ડેલી કાઢીએ છીએ, પરંતુ જેટલી આપણે કાઢીએ છીએ એનાથી જાજુ વધારે એમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે આ એકદમ તરતી વેલ છે, એટલે તમે કોઈ એરિયામાં એપ્રોચ આગળ જઈ ના શકો, કેમ કે સાહેબ આનો કાયમી નિકાલ થઈ શકે એવું છે. આપણે આનો કાયમી નિકાલ માટે તો એવું છે સાહેબ કે આને થોડુંક પણ પાણી મળશે ત્યાં સુધી એ લીલી રહેશે. અને આ તમે જોઈ રહ્યા છો કે આ એક નદીનો ભાગ જ છે, નદીમાં તો પાણી રહેવાનું જ છે. એટલે એના માટે જે નદી જ્યાં સુધી અમને પાણી મળતું રહેશે ત્યાં સુધી એ વેલ રહેશે. હાલ અત્યારે એક મશીન છે જે અત્યારે અહીંયાથી વેલ કાઢી રહ્યું છે. શું લાગે છે વધુ મશીનની જરૂર જણાઈ રહી છે? એટલે વધુ મશીન માટે તો અમે ઉપર આપણે જે અધિકારીઓ છે એ અમને કહેશે કે ભાઈ તમારે વધારે મશીનની જરૂરિયાત હોય તો આપણે એમને વધારે મૂકી શકીએ, બરાબર. અત્યારે તો આપણી પાસે હાલ બે મશીનમાં આપણી કામગીરી ચાલુ છે અને બને ત્યાં સુધી અમને જેટલું ઝડપથી અમારે કામગીરી થાય એનો અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. BS19 ન્યૂઝ સાથે શાહિલ સપા સાથે અમિત ભાયાણી, રાજકોટ.